મિત્રો પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચોથા ભાગની અંદર અને 3 ગુણના પ્રશ્નો સાથે આપણે મળ્યા છીએ. આપણી જે આદત છે એના કરતો પણ થોડુંક ઝડપથી આપણે કામ લઈ રહ્યા છીએ, જે તમારા પરીક્ષાની અંદર બહુ જ ઉપયોગી સાબિત થાય એવા પ્રશ્નો સાથે. 3 ગુણના પ્રશ્નની અંદર ઘણીવાર વ્યાખ્યાઓ 3-4 વ્યાખ્યાઓ પૂછે છે, એવી થોડુંક વ્યાખ્યાનું આપણે પુનરાવર્તન કરીએ. વર્તુળનો સ્પર્શક, તો વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી, વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી વર્તુળના સમતલમાંની રેખા ને વર્તુળનો સ્પર્શક કહે છે. વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી વર્તુળના સમતલમાંની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. નંબર 2, વર્તુળની છેદિકા, તો એક એવી રેખા છે કે જેની અંદર વર્તુળની જીવા સમાય છે, તો વર્તુળની જીવાને સમાવતી રેખા, વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. સ્પર્શ બિંદુ, તો વર્તુળને સ્પર્શક, વર્તુળના સમતલના જે બિંદુએ સ્પર્શે છે, વર્તુળનો સ્પર્શક વર્તુળને વર્તુળના જે સમતલના બિંદુએ સ્પર્શે છે તેને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. મિત્રો 3 ગુણના દાખલાની અંદર આપણે એવા દાખલાઓ જોઈશું કે માત્ર એ જ રીતના દાખલાઓ તમે પુનરાવર્તિત કરીને જાઓ છો તો અન્ય એક પણ દાખલો બાકી રહેશે નહીં. એમાં જોઈએ, પ્રથમ એક દાખલો આપણે લીધો છે સંભાવના, કે પેટીમાં 5 લાલ, 8 સફેદ, 4 લીલી લખોટીઓ છે. જવાબની આપણે શરૂઆત કેવી રીતે કરીશું? તો કુલ શક્ય પરિણામ 5 અને 8 13 અને 4 17. કુલ શક્ય પરિણામ 17 છે. પ્રથમ પ્રશ્ન કે યાદચ્છિક રીતે પેટીમાંથી એક લખોટી પસંદ કરવામાં આવે છે અને એ પેટીમાંથી નીકળતી લખોટી લાલ રંગની હોય, તો આપણે એના માટે પ્રથમ પ્રશ્ન માટે હું જે પ્રમાણે લખું છું એ પ્રમાણે 2 અને 3 પ્રશ્ન માટે પણ આપણે લખીશું. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી લખોટી લાલ રંગની હોય, તે ઘટનાને એ કહીએ તો PA એટલે કે પ્રોબેબિલિટી A બરાબર ઘટના A ના શક્ય પરિણામ અને કુલ પરિણામ. ઘટના A મીન્સ કે લાલ રંગની હોય, તો લાલ રંગની કેટલી લખોટી છે? 5. કુલ શક્ય પરિણામ 17. એ પ્રમાણે બીજો પ્રશ્ન કે એ સફેદ હોય, લખોટી સફેદ રંગની હોય, સફેદ રંગની કેટલી લખોટીઓ છે? તો 8. તો જવાબ આવશે 8/17. લખીશું કેવી રીતે? ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી લખોટી એ સફેદ રંગની હોય, તે ઘટનાને B કહીએ તો પ્રોબેબિલિટી PB બરાબર આપણો જવાબ રહેશે 8/17. એ જ પ્રમાણે એ લીલા રંગની ન હોય, જો લીલા રંગની ન હોય તો લાલ કે સફેદ રંગની હોય, માટે 8 + 5 એટલે 13. લીલા રંગની ન હોય તો લાલ કે સફેદ રંગની હોય, જે પરિણામ છે 13, માટે છેલ્લા પ્રશ્નનો જવાબ આપણો રહેશે 13/17. ત્યાર પછી સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. બહુ જરૂરી અને એમ કહેવાય કે ફરજિયાત પૂછાય એવો પ્રશ્ન. 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 છે, તો 20 પદોનો સરવાળો છે. દાખલા નંબર 3 સરવાળો આપેલો છે
પદ આપેલા છે તો શું નથી આપેલું? તો એ અને ડી. જોઈએ તો Sn બરાબર n ભાગ્યા 2 બ્રેકેટની અંદર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સરવાળો પ્રથમ કયો છે? 49. પદ છે 7/2. એ જાણતા નથી. n બરાબર 7 ઓછા 1 ઇન્ટુ ડી. 7 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર. પરિણામે 49 ના ભાગ્યામાં 7 જશે તો ત્યાં 7 વધે છે 1/2. અહીંથી ગુણકની અંદર 2a 6d બંનેમાંથી બગડો બાર લઈ લઈશું તો વધે છે a વત્તા 3 માંથી 6d માંથી 2 બાર કાઢીશું તો 3 અને d બે દૂર થશે. આપણું સમીકરણ છે a વત્તા 3d બરાબર 7. પ્રથમ સમીકરણ. બીજો પ્રશ્ન કે Sn બરાબર n ભાગ્યા 2 ઇન બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સરવાળો છે 289. પદ છે 17 ભાગ્યા 2. એ જાણતા નથી. 17 ઓછા 1 ઇન્ટુ ડી. એ અને ડી આપણે જાણતા નથી. 17 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. 289 ને 17 વડે ભાગવામાં આવે તો 17 1/2. અગાઉ કર્યું તો એ પ્રમાણે 2 બાર લઈશું તો 1. 17 ઓછા 1 એટલે 16. 16 માંથી બગડો બાર લીધેલો છે 8d. બે દૂર થશે. સમીકરણ મળે છે a વત્તા 8d બરાબર 17. નીચે આપણે બીજું સમીકરણ a વત્તા 3d બરાબર 7 ચિહ્ન બદલીશું. 5d બરાબર 10 અને d બરાબર આપણને મૂલ્ય મળે છે 5 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. હવે કોઈ એક સમીકરણ એટલે કે a વત્તા 3d બરાબર 7 માં આપણે d બરાબર 2 મૂકીએ. 3 દુ 6 માટે a બરાબર 7 ઓછા 6 માટે a બરાબર 1. એનું મૂલ્ય છે 1, તફાવત છે 2. 20 પદોનો સરવાળો છે. કેટલા પદોનો મિત્રો? 20 પદોનો. તો Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 20 ભાગ્યા 2 પ્રથમ a બરાબર 1, 20 ઓછા 1 d બરાબર 2 મૂકીશું. 10 દૂર 20 દૂર થશે 2 વત્તા 20 માંથી 1 બાદ કરીશું 19. 19 દુ 38. જવાબ રહેશે 400. 38 વત્તા 2 40 અને 40 ને જો 10 વડે ગુણવામાં આવે તો જવાબ રહેશે 400. 20 પદોનો સરવાળો. મિત્રો આ પ્રકારનો દાખલો Sn પસંદ એ માટે કર્યો છે કે સમીકરણ 2 બનાવી અને લોપની રીતે આપણે એને સોલ્વ કર્યો છે અને 20 પદોનો સરવાળો પ્રાપ્ત કર્યો છે. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણનો એક દાખલો છે. 3 ગુણની અંદર અને એવું કહે છે કે લોપની રીતે ઉકેલી એક સમીકરણ આપેલું છે કે y બરાબર kx વત્તા 3 હોય તો k શોધો. સમીકરણ બંને લખી લઈએ. પ્રથમ સમીકરણ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 2. 2x વત્તા 3y બરાબર 2. 5x વત્તા 4y બરાબર 3.5 6 તરી 18. 18 અને 5 23 6 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. પરિણામે 6 × 30x 30x પ્લસ 24y બરાબર 23. સમીકરણ 30x વત્તા 24y બરાબર 23 અને 2x વત્તા 3y બરાબર 2. જો સમીકરણને આપણે લોપની રીતે સોલ્વ કરવું છે તો x અથવા તો y બેમાંથી કોઈ એક પદ સમાન હોવું જોઈએ. ધારો કે આપણે નીચેના પદને
8 વડે ગુણીએ તો y સમાન થશે. પ્રથમ સમીકરણ એ જ પ્રમાણે મૂકીશું. 30x વત્તા 24y બરાબર 23. 8 વડે ગુણીએ તો 8 દુ 16x, 24y અને 8 દુ 16 વધે છે અહીંયા 14x અને 23 માંથી આપણે 16 બાદ કરીશું, વધે છે 7. માટે x બરાબર 7 ભાગ્યા 14 માટે x બરાબર 1/2. x નો જવાબ 1/2 છે તો 2x વત્તા 3y બરાબર 2 માં આપણે x મૂકીએ. x 1/2 માટે 2 1/2 x ની જગ્યાએ 3y બરાબર 2. મિત્રો આપણે સમીકરણની અંદર y નું મૂલ્ય સમાન કર્યું છે. 30x માંથી 16x બાદ વધે 14x વધે છે, 23 માંથી 16 જશે 7 વધે છે. x નો જવાબ મળ્યો છે 2. 2 આપણે દૂર કરીશું, વત્તા 1 બરાબરની સામે જશે તો ઓછા 1 માટે 3y બરાબર 2 ઓછા 1 માટે 3y બરાબર 1. તગડો ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં 1/3. x નો જવાબ મળે છે 1/2, y નો જવાબ મળે છે 1/3. આપણે k મેળવવો છે માટે y બરાબર kx વત્તા 3. જો y બરાબર 1/3, x બરાબર 1/2, 3 માટે 3 વત્તા છે બરાબરની આપણે સામે જવા દઈશું તો ઓછા થશે. 1/3 ઓછા 3 બરાબર k/2. લસા લઈ લઈએ 3. તગડાને 3 વડે ગુણવા પડશે તો 1 ઓછા 9, 1 ઓછા 9 ઓછા 8 વધે છે, સામે છે k ભાગ્યા 2 ઓછા 8/3 બરાબર k ભાગ્યા 2. 2 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારની અંદર માટે k બરાબર -8/3 ગુણ્યા 2 માટે k બરાબર 16/3. એ પણ ઋણ મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે. k નો જવાબ છે -16/3.